એક વાત છે, એક વ્યક્તિને ખૂબ ખંજોળ છે, ખૂબ જ ખંજવાળ આવે છે આખા શરીર. એની પાસે બે વ્યક્તિ આવે છે. એક કે છે કે મારી પાસે એક દવા છે, એ દવા તમે લેશો, કડવી ખૂબ છે, દવા લેશો તો 3 દિવસમાં સંપૂર્ણ ખંજોળ મટી જશે. આ પેલો વ્યક્તિ છે. કડવી દવા છે, લેવી મુશ્કેલ છે, 3 દિવસ સહન કરવા. બીજો અલગ અલગ સાધનો લઈને આવે છે. એમ કહે છે કે મારી પાસે ખૂબ બધા સાધનો છે, તમને જ્યાં ખંજોળ આવે ને ત્યાં તમે આ સાધનનો ઉપયોગ કરી શકો. સપોઝ માથામાં આવે તો ખંજોળવાનો દાંતિયો છે, તમને પાછળ ખંજોળ આવે તો સરસ એવું એક સ્પંજ તૈયાર કરેલું છે કે જે તમે ફેરવો એટલે ખંજોળાઈ જાય. પગમાં આવે તો એટલું છે, હાથમાં આવે એના સાધનો અલગ છે. બધી જગ્યાના અલગ અલગ આખી કીટ તૈયાર કરેલી છે. 50-60 સાધનોની, 50-60 સાધનો ખંજોળવાના છે. માત્ર ગમે ત્યાં ખંજોળ આવે તમે આસાનીથી ખંજોળી શકો. આપણે ખંજોળવું જરૂરી નહીં, બીજાને આપો તો ભાડે રાખીને પણ વ્યક્તિને ખંજોળવા માટે રાખી શકાય, એવી પણ સુવિધા છે. કેટલી બધી સુવિધા ખંજોળવાની છે. બુદ્ધિમાન વ્યક્તિ કોણ, કયો પાસ કરે રસ્તો, પેલો કે બીજો? પેલો. સત્કાર્યો કરો ત્યારે બે પરિસ્થિતિ નિર્માણ થાય. અન્ય દેવોની વાત છે એમાંથી મળે, પણ ખંજોળવાના દાંતિયા મળે. ખંજોળ એમને ઊભી જ રહે. પ્રાપ્ત કરવાની જે ખંજોળ છે ને એ એમને કામનાઓ ઊભી રહે, દાંતિયા મળતા છે. મનોકામના પૂરી થાય પણ કામના પૂરી ન થાય. મનોકામના પૂર્ણ થતી જાય, પૂરી ન થાય. તત્વજ્ઞાન જીવનમાં આવે એટલે સત્વ ઘટી થાય, એટલે મોટા ભાગની કામનાઓ પૂર્ણ થાય. ખંજોળ છે એ વાસ્તવિકતા નથી, સ્વાભાવિક. ખંજોળ સ્વાભાવિક નથી, ખંજોળ વિકાર છે. હવે આ બે માંથી કયો સરળ, કયો રસ્તો? કે સરળ દાંતિયા, કેમ કે એમાં કડવી દવા ખાવી પડે, 3 દિવસ રાહ જોવી પડે, ઓલા દાંતિયાનો સેટ તૈયાર. ઓમાં દાંતિયા બીજા ખંજોળે તો ચાલે, આમાં પોતાને જ દવા ખાવી પડે. પોતે બીજો ખાઈ જ ન ચાલે, દાંતિયો બીજા લઈ લે આપણને ખંજોળે જ ચાલે. આમાં પ્રોક્ષી નો ચાલે, દવા પોતે ખાવી પડે, કડવો રસ આવે, 3 દિવસ રાહ જોવી પડે, ખંજોળવું તો અત્યારે જ ચાલુ થઈ જાય. આ બે ની અહીંયા વાત કરી કે દેવોને જે માને છે એ આ દાંતિયા પાછળ છે. અલગ અલગ પ્રકારના ડેવલપ કરતા જાય છે ખંજોળ માટેના દાંતિયા, કે મારે આ નહીં, પુત્રવાન ભવ, મિત્રવાન ભવ, ઓલું 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 ઓલું, અહીંયા કેટલી બધી કાવતો. તત્વજ્ઞાન સાચા રીતે જે પ્રભુને માને છે, ઈશ્વરને માને છે, એ શું માંગે છે? એ જ્ઞાન. એની પાસે બધું જ આવે છે પછી, પણ એનું કેન્દ્ર બિંદુ શું થાય છે? તત્વજ્ઞાન થાય છે, સત્વ થાય છે. તો આ એક છે એ સત્વ છે જે જીવનમાં સમજ ઊભી કરે છે. જીવનમાં સમજણ આવતા જ મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન છે, કેમ કે મોટા ભાગના પ્રશ્નો અણસમજથી જ ઊભા થયેલા હોય છે. અહીંયા એ બે ની વાત કરી, સત્વ અને પુણ્ય. જો કોઈ પણ સારા કાર્યો, સેવાના કાર્યો જ્ઞાન વગર કરવામાં આવે તો એ પુણ્યનું સર્જન કરે, તો એ ભોગ આપે પણ સમજ નો આપે. પણ એ જ વિચારીને, સારી રીતે પૂર્ણ વિચાર કરીને પ્રભુ પ્રીત્યર્થ કરવામાં આવે તો એ જ કાર્યો સત્વ ઘટિત કરે, સત્વનું સર્જન કરે કે જે સમજ આપે. આ બે વાત કરી અને આપણે આવતા વખતે હવે 24મો શ્લોક